નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ ભાગ 7માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં વારંવાર પૂછાતા 100 વન લાઇનર ક્વેશ્ચનની વાતો કરવાના છીએ, જેમાં આજે ભાગ 7 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 થી 6 ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે જોઈ લેજો, જેથી કરી બંધારણના કોઈ પણ પ્રશ્નમાં તમને સમસ્યા ન રહે. તો જોઈએ આજનો ભાગ 7. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવામાં જેનો નોંધપાત્ર ફાળો હોય તેવા સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? તો ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના બંધારણ દ્વારા કરાઈ હતી. નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? તો નાણાં પંચમાં ચેરમેન સહિત 6 સભ્યો હોય છે. ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ રાષ્ટ્રપતિને જવાબદાર છે. કયા કાર્યાલયની સ્થાપના વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી? તો આયોજન પંચ. આયોજન પંચની સ્થાપના વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી. સંસદનો અનન્ય ભાગ કયો નથી? તો સંસદનો ઉપરાષ્ટ્રપતિ ભાગ છે એ સંસદનો ભાગ નથી. ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? તો જવાબ છે કલમ 19 ક. ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? તો 19 ક. ભારતનું બંધારણ વિશ્વમાં ખાલી જગ્યા. તો ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે. સૌથી મોટું બંધારણ ભારતનું બંધારણ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? તો ડૉક્ટર આંબેડકરે બંધારણના સમાનતાના અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે? તો 24માં બંધારણીય સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 33% કરવામાં આવ્યું છે. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? તો ભારતનો રાષ્ટ્રીય નારો જય હિન્દ છે. કયો છે? જય હિન્દ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર કેટલા વર્ષની છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર 21 વર્ષની છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતીક છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ પ્રગતિનું પ્રતીક છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી અને સફેદ રંગ શું સૂચવે છે? તો કેસરી એ બલિદાન, ત્યાગ અને શાંતિ સૂચવે છે. કેસરી અને સફેદ રંગ બલિદાન, ત્યાગ અને શાંતિ સૂચવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું ઝંડા ગીત કયું છે? તો વ્યાવ છે વિજય વિશ્વ તિરંગા પ્યારા, જે ભારતનું ઝંડા ગીત છે. કયા દિવસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે? તો 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ. 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે. કયા દિવસે રાષ્ટ્રપતિ લશ્કરના બધા જ સાધનોની સલામી ઝીલે છે? તો જવાબ છે 26મી જાન્યુઆરી. કયા દિવસે એટલે કે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ લશ્કરના બધા જ સાધનોની સલામી ઝીલે છે. કયા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે? તો 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે. અને 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે. દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે? તો દિલ્હીમાં ધ્વજવંદન લાલ કિલ્લા પર થાય છે. બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યોને વહેંચેલા છે? તો 3 કેટેગરીમાં રાજ્યોને વહેંચેલા છે. કયું રાજ્ય ભાગ એની કક્ષામાં આવે છે? તો મધ્યપ્રદેશ એ ભાગ એની કક્ષામાં આવે છે અને ભાગ બીની કક્ષામાં રાજસ્થાન આવે છે. ભાગ બીની કક્ષામાં રાજસ્થાન આવે છે. કયા સચિવે ભારતના રાજ્યોને એક કરવા મદદ કરી હતી? તો વી કૃષ્ણ મેનને ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે રાષ્ટ્રપતિ જવાબદાર છે. ભાષાવાર રાજ્યોની પુનર્રચના માટે કઈ સમિતિ નીમવામાં આવી હતી? તો ભાષાવાર રાજ્યોની પુનર્રચના માટે ન્યાયમૂર્તિ S.K. ધર સમિતિ રચવામાં આવી હતી. કયા કેન્દ્ર શાસિત પ્રદેશો પોર્ટુગીઝો પાસેથી મેળવ્યા? તો ગોવા, દમણ અને દીવ પર પોર્ટુગીઝોનું શાસન હતું, જે એમના પાસેથી આપણે મેળવ્યું છે. ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? તો ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય ગોવા છે. કયું છે? ગોવા, જે પોર્ટુગીઝના કબજામાં હતું. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? તો સત્તાની 3 યાદીમાં વહેંચણી કરવામાં આવી છે. ભારતીય બંધારણના કયા ભાગમાં પંચાયત રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે? તો જવાબ છે રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં. ભારતીય બંધારણના રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું વડું મથક બર્ન ખાતે આવેલું છે. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તાઓ કોની પાસેથી મેળવે છે? તો જવાબ છે બંધારણ પાસેથી મેળવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણમાં આપેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનો હેતુ શું છે? તો બંધારણમાં આપેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનો હેતુ લઘુમતીઓની સંસ્કૃતિને વિકસાવવાનો છે. લઘુમતીઓની સંસ્કૃતિને વિકસાવવાનો છે. રાજ્ય નીતિ નિર્દેશક તત્વોનો મૂળભૂત હેતુ શું છે? તો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોનો મૂળભૂત હેતુ કલ્યાણ રાજ્યનો ખ્યાલ વિકસાવવાનો છે. રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાય છે? તો હા, રાષ્ટ્રપતિની આવક પગારની આવક આવકવેરામાં ગણાય છે. નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ નીચેનામાંથી કયા ખરડામાં કરી શકે છે? તો વીટો પાવરનો ઉપયોગ માત્ર બિન નાણાકીય ખરડા માટે જ કરી શકે છે. રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ માત્ર બિન નાણાકીય ખરડા માટે જ કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિને ખાલી જગ્યા. તો ભારતના રાષ્ટ્રપતિને સંસદના બંને ગૃહોની સંયુક્ત રીતે અથવા તો અલગ રીતે સંબોધવાનો અધિકાર છે. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે? તો પ્રધાનમંડળની સંમતિથી. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે? તો પ્રધાનમંડળની સંમતિથી. રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારો એ ભારતીય બંધારણમાં દગો છે. આમ કોણે કહ્યું હતું? રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારો એ ભારતીય બંધારણમાં દગો છે. આમ કોણે કહ્યું હતું? તો જવાબ છે K.M. નામ્બિયાર. રાષ્ટ્રપતિ કટોકટી ક્યારે જાહેર કરી શકે છે? તો કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે આંતરિક વિદ્રોહ થવાથી રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે. કયા કારણોસર રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે? તો વિદેશી આક્રમણ કે આંતરિક બળવાથી રાષ્ટ્રની સલામતી જોખમમાં મુકાતી હોય ત્યારે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે છે? તો વાસ્તવિક રીતે તો સત્તા વડાપ્રધાન પાસે છે. નાગરિકને રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર એ ખાલી જગ્યા. તો નાગરિકને રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. કેવો અધિકાર છે? મૂળભૂત અધિકાર. સમાજના આર્થિક અને પછાત વર્ગોના કલ્યાણનો વિચાર બંધારણના કયા ભાગમાં આવે છે? તો જવાબ છે રાજ્યનીતિના નિર્દેશક તત્વોમાં. રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની કેવી ફરજ છે? તો જવાબ છે મૂળભૂત ફરજ છે. રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિમણૂક કરવા માટે બોલાવી શકે છે? તો જવાબ છે લોકસભાના બહુમતી પક્ષના નેતાને. ભારતની બીજી સહાયક રાજ્ય ભાષા કઈ છે? તો જવાબ છે અંગ્રેજી. ભારતનું બંધારણ તૈયાર કરવામાં મુખ્ય 4 રાષ્ટ્રીય નેતાઓ કયા હતા? તો ભારતનું બંધારણ તૈયાર કરવામાં મુખ્ય 4 રાષ્ટ્રીય નેતાઓ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, K.M. મુનશી, ડૉક્ટર આંબેડકર અને મૌલાના આઝાદ. ભારતનું બંધારણ તૈયાર કરવામાં મુખ્ય 4 રાષ્ટ્રીય નેતાઓ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, K.M. મુનશી, ડૉક્ટર આંબેડકર અને મૌલાના આઝાદ. જોઈએ નેક્સ્ટ.
બંધારણ માન્ય 18 ભાષાઓમાં 3 ભાષાઓ એવી છે કે જે કોઈ રાજ્યની સરકારી ભાષા નથી. આ 3 ભાષાઓ કઈ છે? તો જવાબ છે સંસ્કૃત, સિંધી અને કાશ્મીરી. સંસ્કૃત, સિંધી અને કાશ્મીરી એ કોઈ રાજ્યની સરકારી ભાષા નથી. સિંધી, સંસ્કૃત અને કાશ્મીરી. ગાંધીજીની કઈ વિચારસરણીનો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં અમલ કરવામાં આવ્યો છે? તો જવાબ છે કુટીર ઉદ્યોગ, ગ્રામ પંચાયતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિનો આર્થિક શૈક્ષણિક વિકાસ કરવાનો. ગાંધીજીની કઈ વિચારસરણીનો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં અમલ કરવામાં આવ્યો છે? તો કુટીર ઉદ્યોગો, ગ્રામ પંચાયતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિને આર્થિક શૈક્ષણિક વિકાસ કરવાનો. ભારત એ એક રાજ્યોનો સમૂહ છે. ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે? તો ભારત એક રાજ્યનો સમૂહ છે. આવું બંધારણની કલમ 1માં કહેવામાં આવ્યું છે. જન્મ મરણની નોંધણી કરવી તે નગરપાલિકાનું ખાલી જગ્યા કાર્ય છે. તો જન્મ અને મરણની નોંધણી કરવી તે નગરપાલિકાનું ફરજિયાત કાર્ય છે. વાર્ષિક બજેટ સંસદમાં કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? તો વાર્ષિક બજેટ સંસદમાં 28 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન રાજીનામું આપે છે ત્યારે મંત્રીમંડળને રાજીનામું આપવું ફરજિયાત છે. તો કે મંત્રીમંડળ આપોઆપ વિસર્જન થઈ જાય છે. કોઈને રાજીનામું આપવાની જરૂર પડતી નથી. વડાપ્રધાન રાજીનામું આપે તો આખું મંત્રીમંડળ આપોઆપ વિસર્જન થઈ જાય છે. જોઈએ નેક્સ્ટ. બજેટ રજૂ કરતી વખતે સંસદને સંબોધન કોણ કરે છે? તો બજેટ રજૂ કરતી વખતે સંસદને સંબોધન રાષ્ટ્રપતિ કરે છે. ભારતના બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક રાષ્ટ્રીય ભાષા તરીકે કયા સુધી રહેશે? તો જવાબ છે અનિશ્ચિત સમય સુધી. કોઈ સમય નક્કી નથી. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ? તો વિશ્વ બેંકની સ્થાપના 1947માં થઈ હતી. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1947માં. જાહેર હિસાબી સમિતિનું મુખ્ય કાર્ય શું છે? જાહેર હિસાબી સમિતિનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે સંસદે મંજૂર કરેલા રૂપિયા જે હેતુ માટે મંજૂર કર્યા હોય તે પ્રમાણે વપરાયા છે કે નહીં તે જોવાનું કાર્ય જાહેર હિસાબ સમિતિનું છે. સંસદે મંજૂર કરેલા રૂપિયા જે હેતુ માટે મંજૂર કર્યા હોય તે પ્રમાણે વપરાયા છે કે નહીં તે જોવાનું મુખ્ય કાર્ય હિસાબી સમિતિનું છે. ભારતની સુપ્રીમ કોર્ટનું મુખ્ય સૂત્ર કયું છે? તો ભારતની સુપ્રીમ કોર્ટનું મુખ્ય સૂત્ર જ્યાં ધર્મ ત્યાં જય છે. જ્યાં ધર્મ ત્યાં જય. ખાલી જગ્યા ઉપરની વસ્તી માટે મહાનગરપાલિકા રચાય છે. તો 5 લાખ ઉપરની વસ્તી માટે મહાનગરપાલિકા રચાય છે. રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કપડું જોઈએ? તો જવાબ છે ખાદીનું કપડું જોઈએ. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઈએ? તો જવાબ છે 52 સેકન્ડનો સમય હોવો જોઈએ. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય 52 સેકન્ડનો હોવો જોઈએ. નેક્સ્ટ. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય 52 સેકન્ડનો હોવો જોઈએ. ભારતના રાષ્ટ્રીય તહેવારો કયા છે? તો 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 2 ઓક્ટોબર એ ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. મહાનગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા કોને છે? તો મહાનગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા રાજ્ય સરકારની છે. રાજ્યની નગરપાલિકાઓ રાજ્ય કક્ષાના ખાલી જગ્યા વિભાગના વહીવટીતંત્રમાં આવે છે, નિયંત્રણમાં આવે છે. તો રાજ્યની નગરપાલિકાઓ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણમાં આવે છે. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? તો નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત રાષ્ટ્રપતિ નક્કી કરે છે. કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુ લાંબા સમય સુધી રહ્યું હતું? તો પંજાબમાં. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન વધુ લાંબા સમય સુધી રહ્યું હતું. આયોજન પંચના અધ્યક્ષ કોણ બને છે? તો આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન બને છે. આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન બને છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.